अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। તત્વજ્ઞાન હા, એનો મહત્વ છે. તત્વજ્ઞાનનું મહત્વ છે, પણ આપણે સમજીએ તો ને સમજાવનાર હોવો જોઈએ. તત્વજ્ઞાનનું મહત્વ કોણ જાણે છે? 6 તત્વ છે. આપણને ક્યાં ખબર છે? ક્યાં જાગૃતિ છે? ક્યાં ઉપયોગ છે? તો ચોપડીના જ્ઞાનનો મતલબ શું છે? ઇફ ઇટ ઇઝ નોટ ઇન યોર અવેરનેસ ધેર ઇઝ નો વેલ્યુ ઓફ જ્ઞાન. તમારે જ્ઞાનનો ઉપયોગ જ ના કરવાનો તો મતલબ શું છે? એ જ્ઞાનની કોઈ વેલ્યુ નથી. જ્ઞાન એનું નામ કહેવાય કે ઇટ ઇઝ એપ્લિકેબલ અને ઇટ ઇઝ હેલ્પફુલ ફોર અવર પ્રોગ્રેસ. ખાલી નોલેજ તરીકે જાણવું હોય તો કેસેટ ને મોબાઈલો જ્ઞાનથી ભરેલા જ છે ને બધા. બોલતા નથી. આમાં શું નથી? કેસેટ ને ડીવીડી માં શું નથી? આ ટીવી માં શું નથી આવતું? તો ભાઈ જ્ઞાન થઈ ગયું ને એને પછી. સાંભળીને બાદ હે? સાંભળીને બાદ એનો મિનિંગ શું છે? એનો મિનિંગ શું એમ ખબર એમ કહેવા માંગુ છું. જે જ્ઞાન તત્વજ્ઞાન સારી વસ્તુ છે, પણ તત્વજ્ઞાન તમે જાણીને શું કર્યું? તો કે હું જાણું છું, જે પેલું ચોપડીમાં હતું એ મગજમાં આવ્યું. બોલતા નથી, પણ ઉપયોગ કરવાનો. પેલા કે છે કે તમને શું બનાવવું છે? તો કે હળવો બનાવવો છે, પણ આવડતો. તો પેલા બેન કે છે કે રેસીપી મોકલાવું છું, એટલે વોટ્સઅપમાં રેસીપી મોકલાવી. એટલે પેલા બેને રેસીપી ગોખી નાખી, પણ 5 વર્ષ સુધી હળવો બનાવ્યો. તો જ્ઞાનનો મતલબ શું પછી? જ્ઞાન મગજમાં રાખવા માટે છે, તો ઉપયોગ કરવા માટે છે. જે જ્ઞાનનો ઉપયોગ ન, એની વેલ્યુ શું? એમ કહો મને. જે જ્ઞાનનો ઉપયોગ ન જ કરવાનો હોય તો એની શું વેલ્યુ? એ તો ઇન્ફોર્મેશન નથી ને. તો એ તો કોઈ ચોપડીમાં છે કે મગજમાં છે, શું ફેર? એમ પૂછું છું. When you can use it, then there is a value. Then it is important. પણ તમે તો ઉપયોગ કરતા નથી. એટલે તત્વજ્ઞાન બધું ભણાવે છે, એવું નથી કે નથી ભણાવતા, પણ કોઈ મિનિંગ નથી. ઇટ્સ ઓનલી નોલેજ એન્ડ ઇન્ફોર્મેશન. કઈ રીતે યુઝ કરવાનું કોઈ કહેતું નથી. 6 તત્વની વાત કરે, 9 તત્વની વાત કરે. ખ્યાલ આવ્યો? વાત તો કરે છે બધાય. કર્મના સિદ્ધાંતની વાત કરે, બધું જ કહે છે. જીવ વિચાર ને બધું ખ્યાલ આવે ને? કેટલા પ્રકારના કર્મની બ્રાન્ચીસ છે, બધી જ વાતો કરે છે. પણ મિનિંગ શું? તમારી અવેરનેસમાં શું આવ્યું? તો કશું નહીં. તો પછી શું મિનિંગ એનો? જે વસ્તુ તમારી જાગૃતિમાં રહેતી નથી એ વસ્તુનો કોઈ મિનિંગ નથી. તમને ચા કેમ બનાવવી એ જાગૃતિમાં રહે છે, એ તમે લાખ વખત એને ચા બનાવી શકશો, કારણ કે જ્ઞાન હાજર છે. બરાબર છે? પણ જે જ્ઞાનનો ઉપયોગ જ નથી કરવાનો, ખાલી મગજમાં જ રાખવાનું છે સ્ટોરેજ તરીકે, એનો મતલબ શું? collecting information. એટલે You can retrieve the information when time comes. હે? Time comes, you can retrieve the information. તમારે જ્ઞાન હોય તો તમે એને વાપરો. તમારી કઈ પરિસ્થિતિ આવે ત્યારે તમને ચોટ આવે કે હા, આ જ્ઞાન મને હતું, મેં વાપર્યું નથી. એટલે જ્ઞાન એનું નામ કહેવાય કે જે સતત હાજર રહે. શું કહેવાય? કારણ કે જ્ઞાન એ ફિઝિકલ મેટર નથી. સમજાય છે? એમ અજ્ઞાન પણ ફિઝિકલ મેટર નથી, પણ અજ્ઞાન સતત હાજર રહે છે. ક્યારેક ક્યારેક નહીં. હું ચંદુલાલ છું એ ભૂલાતું જ નથી, અજ્ઞાન હોવા છતાંય. બોલતા નથી. 24 કલાક હાજર. યસ કે નો? જ્ઞાન વાળો માણસ પાપ પુણ્ય ન ઓળખી શકે. જ્ઞાન વાળું તો પાપ પુણ્ય તો બહુ નાની વસ્તુ છે, પણ જ્ઞાન વાળો બ્રહ્માંડના રહસ્ય સત્ય શકે. પાપ પુણ્ય તો બહુ નાની વસ્તુ છે કે જેના કારણે પાપ પુણ્ય થાય છે. નજર નામે રાખે એને તો હે?
જેને થોડું ઘણું જ્ઞાન આવ્યું એ નજર સામે રાખી શકે ને. જ્ઞાન હોય, એની વેલ્યુ સમજાવી હોય તો જ ઇન્ટરેસ્ટ આવે અને તો જ એપ્લિકેશન થાય. ફક્ત નોલેજ અને ડિગ્રીને કારણે એ જ્ઞાનની કોઈ વેલ્યુ નથી. તમે પરીક્ષામાં પાસે થઈ જાઓ, ખ્યાલ આવ્યો? તત્વજ્ઞાન એની પરીક્ષામાં પાસે થઈ જાઓ, પણ શું કરવાનું? લેબલ લાગી જાય. લેબલ લાગી જાય, ખ્યાલ આવ્યો? પણ જે ઉપયોગ નથી કરી શકતા એને આધ્યાત્મમાં જ્ઞાન કહેવાતું નથી. એને જ્ઞાનીઓએ શુષ્ક જ્ઞાન કહ્યું. શું કીધું? કોઈ ક્રિયાજળ થઈ ગયા. શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપદેશ હોય. કોઈ ક્રિયાજળ થઈ ગયા અને કોઈ શુષ્ક જ્ઞાન, ઇન્ફોર્મેશન બધું મને ખબર છે, માને માર્ગ મોક્ષનો કરુણા ઉપદેશ હોય. જ્ઞાનીઓને કરુણા ઉપદેશ કે આ બચારો અવળે માર્ગે જઈ રહ્યો છું, જાણું છું એનું અભિમાન, આને કરું છું અભિમાન, બેમાંથી એકે મુક્તિના માર્ગે નથી. જાગૃતિ. જેમ આપનું નામ શું? જેઠાલાલ. જેઠાલાલ. હું જેઠાલાલ છું. એની જાગૃતિને કારણે જેઠાલાલને શું લાભ થાય, શું નુકસાન થાય એ એમની અવેરનેસમાં હોય કે ના હોય? જેઠાલાલ આમ કરવાથી પુણ્ય થશે, પાપ પુણ્ય થશે, હોય કે ના હોય? પણ સેન્ટરમાં કોણ છે? જેઠાલાલ. એવું જો સેન્ટરમાં આત્મા રહે તો એને જ્ઞાનની જાગૃતિ કહેવાય, નહીતર ઇન્ફોર્મેશન કહેવાય. અહીંયા જેમ સેન્ટરમાં જેઠાલાલ રહે છે તો અહીંયા શુદ્ધાત્મા કેમ રહેતો નથી? કઈ નથી. જેટલી વખત જેઠાલાલ છે એટલી વખત શુદ્ધાત્મા નથી. પણ જેઠાલાલ નથી તોય શુદ્ધાત્મા છે. તો વેલ્યુ કોની હોવી જોઈએ? અને આપણે કરીએ છીએ વિચાર કરો. યાર નથી અહીંયા. વિચાર કરો. મહાવીર તારા માર્ગથી અમે લાખો જંતુ. યસ, એટલે જ રખડે કરીએ. સાયકલ ને બ્રેક કરવા માટે સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનની જરૂર છે. આપણી પાસે અત્યારે મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન છે. ગમે એટલી શુભ ક્રિયા કરવા છતાં પણ જ્ઞાન દર્શન તમારું બંને મિથ્યા છે. ગમે એટલો શાસ્ત્રનો અભ્યાસ કરશો તો પણ જ્ઞાન દર્શન મિથ્યા છે. કારણ કે તમારી સેન્ટરમાં શરીર છે, તમારી સેન્ટરમાં કર્તાપણું છે, તમારી સેન્ટરમાં માલિકીપણું છે, તમારી સેન્ટરમાં ભોગતાપણું છે, તમારી સેન્ટરમાં વિચાર હું કરું છું, વાણી હું બોલું છું, વર્તન હું કરું છું, સામે વાળો બોલે છે, સામે વાળો કરે છે. આ છે, આ બધું મિથ્યા જ્ઞાન છે. અને આ છે ત્યાં સુધી અજ્ઞાન છે, ત્યાં સુધી કર્મ બંધાવાના. પછી પુણ્ય બંધાય કે પાપ બંધાય, પણ અજ્ઞાન છે. જ્ઞાન દર્શન બે મિથ્યા છે. શ્રીમદ રાજચંદ્રે કહ્યું, છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો એ જ ધર્મનો. પણ દેહાધ્યાસ છૂટો નથી. અનાદિકાળથી આ ચાલે છે. સમજાય છે? અનાદિકાળ. કેટલો સહજ, સરળ ને સુગમ માર્ગ મુક્તિનો છે. હવે 3 વસ્તુ સમજાવું છું તમને, હેલ્પફુલ થાય એટલા માટે. આ બધી વાતોનો સાર હવે આવશે. ઇટ ઇઝ મસ્ટ ટુ નો એન્ડ ઇટ ઇઝ મસ્ટ ટુ એપ્લાય થ્રુ યોર વિઝન, નોટ થ્રુ યોર માઇન્ડ, સ્પીચ એન્ડ એક્શન. ઓકે? મન વચન કાયાથી નહીં, દ્રષ્ટિથી ઉપયોગ કરવાનો છે. હવે જે વાત કરું છું એ દ્રષ્ટિની વાત કરું છું. તમારી દ્રષ્ટિ કેવી હોવી જોઈએ? દ્રષ્ટિ એટલે જ્ઞાન વત્તા દર્શનનો સરવાળો, એનું એક નામ દ્રષ્ટિ. ઓકે? એમાં મન વચન કાયાની ક્રિયા નહીં. દ્રષ્ટિની અંદર 3 વસ્તુ હોવી જોઈએ: કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના. પહેલું કુદરત. કુદરત એટલે 6 ઇટર્નલ એલિમેન્ટ્સ નું ટોટલ, એનું એક નામ કુદરત. 6 સનાતન તત્વો, એનું એક નામ કુદરત. સનાતન એટલે જેની બિગિનિંગ અને એન્ડ નથી.
હતા, છે અને રહેશે. આ દુનિયા 6 તત્વોથી બની છે. આ મન વચન કાયા પણ 6 તત્વોના બને છે. પિંડે શું બ્રહ્માંડે અને બ્રહ્માંડે શું પિંડ. તત્વોમાં કોઈ ફેર નથી, પણ આ તત્વની અવસ્થા છે. પેલા ઓરિજિનલ તત્વો છે, એની આ શું છે? અવસ્થા. પણ તત્વ તરીકે એક જ છે. સમજાયું? એ બધું વારંવાર સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું. એટલે તત્વ જે છે, 6 તત્વો, એનું એક નામ કુદરત. અને લોકોને ખબર ના પડી એટલે લોકોએ કીધું ભગવાન. બસ તત્વની ખબર ના પડી શું કીધું? ભગવાન. આગળ જવાબ આપવાની જરૂર. વિતરાગોએ તત્વ કહ્યું, ધર્મના લોકોએ ભગવાન કીધું કે દુનિયા ભગવાન બનાવીને ભગવાન ચલાવે છે. પણ ભગવાને બનાવી નથી, ભગવાન ચલાવતા જ નથી. ભગવાન તો સાયન્સ પ્રકાશ. એમ જ કે છે ને, સાયન્સ પણ એમ જ કે છે કોઈ એવું તત્વ છે જે આખું દુનિયા ચલાવી. સાયન્સ તો ભગવાનને માનતું જ નથી ને. આ કોઈ એવું તત્વ છે. આપણે એટલે હું 6 તત્વની તો વાત કરું છું. કોઈ એક તત્વની 6 તત્વ છે. એટલે આ 6 તત્વોમાં પહેલું તત્વ છે ચેતન તત્વ, જેને આપણે આત્મા કહીએ છીએ. એ જ્ઞાન તત્વ છે. એના વગર બાકીના 5 તત્વોમાં જ્ઞાન નથી. એટલે પહેલું તત્વ ચેતન, જે જીવ માત્રની અંદર છે, ચેતન રૂપે. નહીં તો લાઈફ હોય નહીં. બીજું તત્વ જળ. જળથી આ બધી અવસ્થાઓ બની છે. જળ તત્વથી અવસ્થાઓ બની છે. આ બોડી પણ જળ તત્વથી બની છે. અને આ બધી દુનિયા દેખાય છે એ પણ જળ તત્વથી બની છે. સમજી ગયા? તત્વ પરમેનન્ટ, અવસ્થા ટેમ્પરરી. ખ્યાલ આવી ગયો? એ પેલું ચેતન તત્વ, બીજું જળ તત્વ, ત્રીજું ગતિ સહાયક, મોશન. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, પૃથ્વી, હવા, માણસો, પૂનમ અમાસ, ભરતી ઓટ, આ વ્હીકલ્સ, પછી આ બ્રીધિંગ, બ્લડ સર્ક્યુલેશન, બધું શું થાય છે? ગતિ. તત્વ એક જ છે, ગતિ સહાયક તત્વ. એ આખા દુનિયાની બધી અવસ્થાને ગતિ સહાયક તત્વ પૂરું પાડે છે. મોશન તત્વ એક જ, અવસ્થા ટેમ્પરરી. એટલે ત્રીજું તત્વ ગતિ સહાયક તત્વ. ચોથું તત્વ સ્થિતિ સહાયક, સ્થિરતા. નહીં, જડ તો ખરું, પણ સ્થિરતા. આ ગતિ સહાયક તત્વો પણ જડને જ હેલ્પ કરે છે, દોડાવે છે બધા ગાડીઓ, માણસોને, પૃથ્વીનું બધું જડ જ છે. પણ તત્વમાં મોશન છે અને તત્વમાં આમાં સ્થિતિ સહાયક એટલે સ્થિરતા. જેમ કે રોડ સ્થિતિ સહાયક હોય તો કાર, આ બોડીના ઓર્ગન, ઓર્ગન બોલો બોલો, આ બોડીના ઓર્ગન ગતિ હોય તો બ્લડ સર્ક્યુલેશન, શ્વાસોશ્વાસ. પણ ઓર્ગન ગતિ કરે તો ફેફસા અહીંયા આવતા રહે. ગતિ કરે ઓર્ગન સ્થિતિ સહાયક ને બ્લડ સર્ક્યુલેશન ને બ્રીથિંગ ગતિ સહાયક. ખ્યાલ આવે? એમ દુનિયામાં જે જે મૂવમેન્ટ થાય છે બધી ગતિ સહાયક તત્વોને કારણે, ને જે સ્થિર છે એનું સ્થિતિ સહાયક. આપણે બેઠા છે તો સ્થિતિ સહાયક, ચાલીએ તો, કાર ઊભી હોય તો સ્થિતિ સહાયક, ચાલે તો ગતિ સહાયક. તત્વ પરમેનન્ટ, અવસ્થા ટેમ્પરરી. પાંચમું તત્વ સમય તત્વ છે. કોઈ પણ વસ્તુનું આઈડેન્ટિફિકેશન સમય તત્વ વગર આપી શકાય. યુ કેનોટ કેલ્ક્યુલેટ વિધાઉટ ટાઈમ. સમય તત્વ વગર જીવન પણ નથી અને વ્યવહાર પણ ચાલે ના ચાલે. એટલે સમય તત્વ પરમેનન્ટ છે અને અવસ્થામાં એ હેલ્પફુલ થાય છે એલિમેન્ટ તરીકે. બધા તત્વો સહાયક છે અવસ્થામાં, પણ તત્વો નાશ થતો નથી. અવસ્થાની બિગિનિંગ અને એન્ડ થઈ જાય છે, ઉત્પન્ન થાય અને નાશ થાય. અને છેલ્લું તત્વ છે સ્પેસ, જેમાં બધી એક્ટિવિટીઝ ચાલે છે. સમજાય છે?
સમજાય? આ 6 તત્વથી દુનિયા બની છે, 6 તત્વથી મન વચન કાયા બને છે. આ શરીરમાં પણ ચેતન તત્વ છે, જળ તત્વ છે, ગતિ સહાયક છે, સ્થિતિ સહાયક છે, ટાઈમ છે અને સ્પેસ છે. બોડીનું પણ લાઈફ છે, ઓર્ગનનું પણ લાઈફ છે અને કર્મના અવસ્થાઓનું પણ લાઈફ છે, એટલે સમય તત્વ. અને સ્પેસ તત્વ છે, એટલે તમે બ્લડ સર્ક્યુલેશન, બ્રીધિંગ બધું કરી શકો છો. યસ કે નો? ખ્યાલ? અંદર સ્પેસ ના હોય તો પાણી પી શકો, ખોરાક લઈ શકો, શ્વાસ લઈ શકો, આ બ્લડ ફરી શકે. એ 6 તત્વો અહીંયા પણ છે ને 6 તત્વો દુનિયામાં પણ છે. ખ્યાલ? દુનિયા પણ 6 તત્વોની બની છે અને મન વચન કાયા પણ 6 તત્વોના બને છે. કારણ કે દુનિયા જે છે એનો જ આ ભાગ છે. એટલે આને પ્રકૃતિ કહેવાય, આને પ્રકૃતિ કહેવાય. અને આનાથી આત્મા કેવો છે? જુદો છે, જે આપણે પોતે છીએ. આપણે પ્રકૃતિ નથી. પ્રકૃતિનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. સમજાય છે? આત્મા એક જ્યોતિ બિંદુ જેવું છે. કેવો છે આત્મા? આત્મા આકાશ જેવો સૂક્ષ્મ છે. કેવો? આકાશ જેવું શું? તે જ તો સમજવાનું છે. એટલે તો હું બોલ્યો, આકાશ જેવો સૂક્ષ્મ છે. અસ્તિત્વ તરીકે સૂક્ષ્માથી સૂક્ષ્મ છે અને પોતાના જ્ઞાન પ્રકાશથી આખા બ્રહ્માંડમાં ફેલાયો છે. એનું જ્ઞાન એવું છે કે આખા બ્રહ્માંડને આર પાર જોઈ શકે. That's the radius of soul, pure soul. But as a avastha is a smallest part of the world. કારણ કે આત્મા પરમાણુનો બનેલો નથી. It's a જ્ઞાન પાવર. તો કીધું એક જ સ્પેસ ઉપર અનંત આત્માઓ રહી શકે. They don't require the separate space. સમજાય છે? એટલે 6 તત્વનું એક નામ કુદરત. એ તત્વ કુદરતના કાનૂનથી કામ કરે, એની મરજીથી. દિવસ રાત થાય, ઠંડી ગરમી વરસાદ થાય, ભરતી ઓટ આવે, કર્મ અને કર્મનું ફળ મળે, બધામાં કોમન ફેક્ટર શું? કુદરતનો કાનૂન. દુનિયા પણ કુદરતના કાનૂનથી ચાલે અને આપણા મન વચન કાયા પણ એ જ કાનૂનથી ચાલે. કારણ કે આ પણ કુદરતનો જ હિસ્સો છે. યસ કે નો? એવરીથિંગ ઇઝ પ્રોવાઇડ બાય ધ નેચર. આ ઘર એ પણ કુદરતનું છે, આ ધરતી કુદરતનું છે, આ ગાડીઓ બાડીઓ રો મટીરિયલ બધું કોનું છે? બોલો. હવા પાણી ખોરાક કોના? કુદરતના છે. કઈ વસ્તુ એવી છે કે જે કુદરતની નથી? એ બતાવો. આ દુનિયામાં કઈ વસ્તુ એવી નથી કે જે કુદરતની નથી? બોલો. પણ આ ડોલર છાપ્યા છે કારણ કે એનો કાગળ કોણ? સહી કોની? એ લોખંડનું મશીન કોનું? કઈ વસ્તુ એવી છે કે જે કુદરત નથી? એ બતાવો. આપણે એને મોડ આપ્યો છે, મોલ્ડિંગ કર્યું, પણ રો મટીરિયલ કોનો? તમે આ બધી રસોઈ બનાવશો પણ શાકભાજી કોણ ઉગાડે? મેન્યુફેક્ચરિંગ થાય ઘઉં ચોખાનું. તમે એક સમય માટે પણ હવા પાણી ખોરાક જે કુદરત આપે છે એના વગર કોઈ જીવ જીવી શકે? વિચાર કરો. Without help of nature, the body survive. છતાંય કે છે કે હું બધું કરું છું, કુદરત તો કઈ કરતી નથી. કેવું અજ્ઞાન! આ પંચમહાભૂતોનું શરીર કુદરતનું છે.